જય દ્વારિકાધીશ. તો કાલ સાંજે તો અમે આવીને ડાયરેક્ટ હુઈ જ ગયા હતા, પડી જ ગયા હતા. એમાં પછી કઈ શું કહેવાય કરવા પણ હતું જ નહીં. નિંદર તો જે પછી એમાં કદનો એક ભાઈબંધ આવી ગયો રાખલો કરી, પછી એમાં કદની નિંદર બગાડી. પછી અત્યારે ઉઠી ગયા અમે 4 વાગ્યાના. હું તો 3 વાગ્યાનો ઉઠ્યો. હા કોઈ ઉઠ્યું નથી, હું એવું હતું. હવે ધીરે ધીરે અમે જઈએ દર્શન કરવા. ગળતી બહુ છે, કદાચ ભીડ તો સારી વારો આવી જાય તો સારું. દ્વારકાધીશ આવી જ જાય. આપણે જાય અહીંયા બધા આમ સાઈડમાં અટતા જાય. હા હું પીએલા હોય ચા તો હોય ને બાબા. ના જોઈએ હવાર ના જોઈએ હવાર હા દાબવા જ માંડ્યો રમલો નાસ્તો મૂકું નહીં કે જીગાભાઈ હતા છે સવારે ખાવાનું જ હોય ને. જો માણસ જો સવારે તો એમાં એવું છે અહીંયાથી આગળ ફોન બોન કે લઈ જવા દેતા નથી. આપણે હવે ફોન કરાવવો જોઈએ જમા. ભીડ તો જો સવારમાં. હું તો હમણાં જાઉં હો, આપણી લાગવગ બહુ છે. હમણાં ગરી ગયા લાઈનમાં. કોક તો જવા દે, આપણે ના પડે. ભાઈ માણા રહીએ ને. હા જીગાભાઈ થોડાક મૂંઝાઈ ગયા હે. જોઈને જ મજાઈ ગયો કે એટલો આયલો નથી ને આયલા ભેગી ગળદી આવી. ચાલો હવે ફોન બોન મૂકીને દર્શન કરતા આવ્યા અમે દ્વારકા વાળાના. કે ગુડ મોર્નિંગ મિત્રો. જો તમને કહેતો હતો ને આપણે કોઈ રોકે પોતી ગયો ને બધાને પેલા જો કોઈ નંબરે આપણા ઇલાકામાં. આ તો 2-3 જણા હગા હે એટલે આવવા દીધા હે. ભાઈબંધુ લાગે ને, ભાઈબંધુ છે. હા મારા ગામના હે. અમે હજી વિસ્તારમાં રહે ને શું કહેવાય હજામ્યું કહેવાય ત્યાંના હે. આજુ આ તમે બધા કહેજો બાવાને પેલા નાવું પડે કે ના હમણાં હરામ આવે ને બોલ. પબ્લિક સિટીમાં હું બોલતો જ પબ્લિક સીટ હમણાં આઈફોન પડી જાય મારો. એ ભાઈબંધ જો આ ભાઈબંધ હે ને હમણાં જોજે લુંગી દે મને. લુંગી જલ્દી કર. હાલો ભાઈ લુંગી લાવો એક પછી. જો આ ભાઈ ઓળખો ને મામા સના દાદા છે. દરિયામાં ડૂબતા તો આવતા રહ્યા પાછા. વારો આવી ગયો દર્શન કરીને આવતો રહ્યો. હંધન પેલા હંધન વાહ ગયો તો આનો કે ફોટો પાડતો એવી રીતે હાથ નાખીને ઉપર રહી ગયો. બોલ આને ઓળખ ને જોજો એ ભાઈ જાય છે જોજો. આપનું ભાઈ ના ગરમ બહુ હે, ગરમ બહુ હે. મરી જાય એવું નથી ને? ના બેટા રૂહાના બેટા થઈ જાય છે. આ ઓલું ટાઈમ ના જો ને મારી જીગર ના પડી તો કોઈ જીગર નથી પડતી નાવાની. હું જાઉં હું થોડીક પછી જોઉં હવે પાછો જીવતો આવું ના આવું. આ તમે આમાં સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે મને અફસોસ ના થાય કે આ વિડીયો ઉતાર્યો ને. હે જીગા આ બધાને કહું કે હું ગોમતી નાવા જાઉં જો પાછો વિડીયો ચાલુ ના થાય ને તો એમ સમજજો કે ગયો આ બસ યુટ્યુબમાં મૂકીએ કોણ તો આ ભાઈને દઈ દઉં. હું આન પાન ની બુશ મારી છે તો એ માર પાસે હું વયો જાય તો પછી કોઈ છે ને આવ્યો નથી હાથ પગે નથી ગોમતીમાં જવાનું. અરે નાવું છે પેલા વિડીયો ઉતારવા દે. સાંભળો આ જો ઓલું મંદિર દ્વારકાધીશ નું દેખાય મને જ દેખાય છે. તમને બધાને હું દેખાવ ખાલી ફોટો જ થયું જવું હોય તો ગરમી થઈ આને આવા શિયાળામાં. શિયાળો હાલે ને જો ઓલું સુદામા સેતુ છે. હવે આગળ ક્યાંક જાઉં અહીંયા એવું કંઈક સુદર્શન સેતુ જેવું કંઈક આવે છે. સારું હાલો આ બાબો સારા કરે છે. અમે હે ને દરિયો ખાલી કરીને હાલતા થયા હે. કેટલું બીજું ત્યાં મેં હું પીવ નહીં તો ખાલી ધુબાકો મારું દાણે પાણી માયરો તો પેલા. હા જોયો ને ત્યાં તો આવો દેખાવ આમાં કે એવું લાગતું નથી. ત્યાં તો આ ઇન્સી એવું લખાવું ને કપાયરી ખબર એ હે ને એની ક્રાંતિની મફત લખાવી દીધું.
હા પણ એ તો બરાબર છે ને, આપણે યુટ્યુબર રહ્યા, એ તો મફત તો કરી દઈએ ને. હા હે ને, આગળ જો આપણો ઓલો મહારાષ્ટ્ર ગયો હતો ને, આ બાજુ ગયો તો આ બાજુ ગયો એવું છે. આમ ગયો તો એટલે આમ જગ્યા ઓછી છે, આમ જ ગયો. અહીંયા થયો ભાઈ બેન, આ પાર્કિંગ હતો. હા હું આવ્યો હતો મહારાષ્ટ્ર. અહીંયા આ સાઈડ હતો. ઓલા મહારાષ્ટ્રમાં ગયો તો ના ના કાકરી આવીને આવ્યો નતો ને છેલ્લે. એક ભાઈ હમણાં ગધા ઉપર બેહીને જતા હતા. હા શું કહો, મેં પૂછ્યું ભાઈ કોઈ કીધું હોય શરતમાં હારી ગયા કે ના ના મારે ક્યાં એમનો ધંધો હે કે ભાઈ આનો અમે કહેતા હતા હમણાં એને કયો ધંધો ખૂટી ગયો હે. એટલે આપણે જેઠાને બાવાને જેઠો બાવો રૂકમણી મંદિર હમે જ દેખાય પણ હજી એમ છે કે ઓહો થાકી ગયા હવે તો કોઈ બેહાડતા નથી બીજું નહીં ગયા. ઓહ મારો હાથ આડો આવે હે કેમેરામાં રહી જાય. એલા આ બધા કેમ કાયમ ઓલે આપણે શું કહેવાય એલા એને હાથ આમાં લાંબી લાંબી હોય. ગાંધીજી નો ટ્રાયપોડ કહેવાય. હા એ ટ્રાયપોડ ક્યાંક રહી ગયું. એ મારો ઓલો ઠેલો ક્યાંક રહી ગયો. બેંક એનું કાકા હાથ જલાઈ ગયો. એના પાસે ફોન નથી, તમે રોકો ટ્રાય ના કરજો. નથી ના માર પાસે તારો કો વિડીયો ઉતરે છે તીન પાંચ ફોન તો એક ને એક વિડિયો ઉતારવા તે એક તો ફોન ઘણો મંદિરમાં લઈ ગયો તો રમલા આપણે ના પાડે કોઈ. એવું હોય ત્યાં તો મેં તને કે હમણાં જો થોડીક વાર પછી મંદિરના ઓલા ખોટા જોક નથી પાડવા દીધા, હતાડીને લઈ ગયો તો. જો કે મંદિરમાં લઈ ગયા ના પાડે પણ લઈ જ નથી ગયો. હજી મંદિરમાં પહોંચી જ નથી ગયો. પણ યાર આ બધા કોઈ સમજે ને તમને જો હું થોડીક વાર પછી છે ને અંદરના વિદ્યા વેરું હોય તો આમાં મેલી क्या बात कर रहे रे बाबा? એટલી છે એક નામ થઈ ગયો નંગ નથી એલા. પતી ગયા છે રૂકમણીના મંદિરે. બોલા બંધ કે ને બંધ કરી યાર. હાલો આઈફોન ને વેચાય તો ભાવાને વેચવો જો બીજો કોઈ રસ્તો નથી. એ તો પણ એનું કોઈ એક રૂપિયો ના દે. જો ઓલું મંદિર દેખાય ને એ રૂકમણીનું મંદિર છે. તમને ખબર તો ના હોય તો કહી જાઉં. તો મિત્રો હું તમને કહેતો હતો અમે રૂકમણી માતાના મંદિરે આવ્યા તો જો આ મંદિર છે કેમ છે, નજારો કેમ છે. આપણે ઘાય ગયા ઘાય આવ્યા હે જ્યાં પબ્લિક તો જો જતા લાઈન. આપણે તો ભાઈ છે એટલે સાઈડ દઈ દઈએ બધા. આપણે તો ઘણું કરે રૂકમણી માતા. મેં માઇકનું તો ઘણું છે. પેલા મારા હારું પછી તમારું વારો બધાનો. પેલા મારું હારું થાય એટલે પછી તમારું બધાનો. તો હારું હાલો અમારે આમ શિવરાજપુર બીચ કરે જવું છે તો આમ હાલતા થાય. ઓલા બધા ક્યાંક ભયા ગયા જતા ટ્રાફિક તો જોઈ શકો ને તમે. હા ફૂલે ફૂલ હે. 1 hour later. ક્યાં આવ્યા હે એટલે આપણે ક્યાંક બીચ છે ક્યું હોય ખબર નથી. હવે જાય છે જોજો ને એમને ઓલા ભાઈ જવા દે મને જ. આપણો ખોફ હાલે જ્યાં જોઈએ. ઠીક ભાઈ તમે ભેગા રહેજો કે બીક બીક એ જોઈએ નહીં. હા શિવરાજ હા 8/24 રૂપિયા. તું હિસાબ કરવા લાગે. હિસાબ તો જોઈ ને. સોલાર આપણા ગામમાં જ લઈ આવ્યા લાગેલા. એવું હોય ને. હા વાહ ખાલું હતું. હા વાહ ખાલું હતું એક. ઓહો હવે તો એકલા ગાડી જેમની ડોક કરું ને એમના ટાંગા જઈશ. ના ઓલા કે ઘરની કરી લીધી રમલે ચેનલ એમ થોડા કઈ હાલે. આ તો ઘડી કોઈ દેવાનું હોય. અત્યારે અમે ભૂખ્યા શિવરાજપુર બીચ. ગોવામાં તો બહુ જાજા બીચ રાખ્યા. તમે જોયા ના હોય તો વિડીયો બધા જોઈ આવજો ગોવાના. અત્યારે આપણે પહોંચી ગયા શિવરાજપુર બીચ. જોઈ શકો. હવે ઓલી બાજુ જાય બીચમાં ઉતરી જઈએ પછી આગળ જોઈએ કેવું વાતાવરણ. જારવી નું હોય તમે જોઈ શકો બીચનો નજારો. પારવી ઉડકી ઉડે છે રમલાન વાયરી. વાંધા જેવું નથી બહુ. ડુપકી મારે છે કોક કોક. કોનો એવું હોય. હા જીગાન બેહાડી બીજું શું હોય. જીવન વજન ના ખમે. કઈક વિચારશું. તમે બીચ જોઈ લ્યો ખાલી. શિવરાજપુર બીચ છે ને શું કહેવાય ન જોયો હોય ને કોમેન્ટ કરજો ને જોયો હોય એમ કેજો કે ભાઈ અમે તો જઈએ આવ્યા. અહીંયા એક જો તડકો ના લાગે એક ફાયદો થાય. હા ટાઢી હવા આવે ખારી.
રમલે ફાઇનલી કહ્યું ના નીકળ્યા તો રાડું દેતો હતો ચશ્મા લેવા પણ લઈ લીધા હો ફાઇનલી. કેમ લાગે રમલો જવું જોઈએ કઈ ના ઘટે પણ ભાવો કેવું લઈ દઉં એમાં શું હોય કે 2 રૂપિયા 10 માટે મુંજાણો હોય. 40 રૂપિયા કીધા હતા મારા કે 20 જતા તેની અડધા કાપી લીધા. એવો બનાવ બની ગયો હોય અહીંયા. યોગે ઓય કડિયા ઓ એલા કઈ બોલ દે બોલો. ચશ્મા ખોવાઈ ગયા. ચશ્મા ગઈ ગયા. અલે ભાવા અલે કરમો જા તો ફાઇનલી રમલાની ચશ્મા લડી ગયા હે. ફાઇનલી આપણે નાહી લીધું શિવરાજપુર બીચમાં. ભારી મજા આવી અને એક નારિયેલ અડી ગયું. રમલા નહીં ડું એવું એકાદ અડી ગયું ટૂંકમાં એરખું એવું હે બધું. હવે નાહી ધોઈ લીધું. હવે આપણે અહીંથી નીકળી જવું ધીરે ધીરે પગપાળા ઈકામાં. ગયા શિવરાજપુર બીચ થી આજે તમને રેતી દેખાતી હે. હવે આવ્યા હે ભીમરાણા. આપણે જે મોગલધામ છે ને આઈશ્રી મોગલમાનું ભીમરાણા આવ્યા હે. ત્યાં દર્શન કરી મોગલમાના. હવે પછી જાઉં આ આપણે જીગાભાઈ ને બધા ભેગા. ઓહો આ કડા પડી છે બધી ચાલુ જ છે. હું એક જાવ ને એટલે વેલેરા છૂટા થાય ભાઈ. હા વિડીયો ઉતાર તો એમાંય પીસી નાખ્યો. એલા વેલ્યુ કાઢી આ બધા મારે તાઈ. હું જો આ ભાઈ આવી ગયા છે. હવે હે ને આમ ડ્રાઈવર બદલાવ્યો હોય થોડીક વાર. આ ભાઈ એને હાંકતા નથી આવડતી. કાઢી નાખ્યો એલા. હા જો ક્યાં ગયું મંદિર એટલે કી બાજુ આવ્યું જો આ છે મંદિર આવી ગયું આપણે ભીમરાણા મોગલધામ. એ તો મમ્મી ઓલો બોર્ડ એલા દેખાડ્યો હતો. આ આવી ગયું મંદિર મોગલમાનું મંદિર છે ભીમરાણા. હા જન્મભૂમિ. હા મોગલમાની જન્મભૂમિ. મોગલમાની જન્મભૂમિ છે. જોઈ શકો છો તમે. મંદિર જ ફૂલ જોરદાર છે. જોકે તારે કંઈ કહેવાનું છે હવે? જય માં મોગલ. બીજું તો શું હોય વડી. તો જય માં મોગલ. મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે અમે ભીમરાણા મોગલમાના ધામે આવ્યા હતા. ત્યાં જો આ તમે ભોજનાલય પ્રસાદ ચાલુ છે તો તમે આ લાઈન જોઈ શકો. અને ખાવાનો હાઈ ક્લાસ બધી રીતે સેવા. અને તમે જોઈ શકો માણસ કેટલું મોગલમાનો આમ માને છે અને કેટલે આ આસ્થાનું પ્રતિક છે બધા. મિત્રો ભીમરાણા દર્શન કરી આવ્યા. શિવરાજપુર બીચ રખડી આવ્યા. બધા દર્શન થઈ ગયા છે અને પાછા સમાજે પણ આવતા રહ્યા છે અમે. હવે ધીરે ધીરે બધા ભેગા થઈ જાય એટલે ભાગી જવાનું થાય છે ઘરે જઈને હુઈ જાવ. હે બેદી તો હલબલવાનું થતું નથી. તો આવા જ અવનવા વ્લોગ સાથે મળતા રહેશું. જય હિન્દ, જય ભારત.